મારા ઘડી તો ઘડીના મજમા દીદી મારા ઘડી ઘડીના ખરેખર બાબલા ઘડી તો ઘડીનો મજમા છે. આ પલ જાવે પાછી ફેર નો આવે. ખરેખર મિત્રો આપણો જે દેવી પૂજક સમાજ શરૂઆતમાં મેં વાત કરીએ અત્યારે તો હવ માથે દયા છે, માની મીઠી મેર છે. આગળના સમયમાં દુઃખ શું છે, ગરીબી શું છે, કમાઈ શું છે, ભક્તિ શું છે. મારી નાય માયાથી દેવી નો મળે. માયાના ઢગલા કરો તેમ દેવી નો આવે. ભૂવા સામે તમે પૈસાના બંડલ ઘા કરો દેવી આવે? ભૂવા નો આવે. એની ભાઈ તમે હોના ચાંદીના ઢગલા કરો તો દેવી નો આવે. હું તો અહીંયા લગી કહું છું એમ નકરી ગવૈયાથી ગાવાથી ડાકલા વગાડેથી દેવી નથી આવતી. દેવી આવે કે વસ્તીના આરાધથી આવે, વસ્તીના ભાવથી આવે, વસ્તીના રુદનથી આવે. હું તો કાયમ આપણા સમાજમાં આવશું હૃદય કહું છું, દેવી પૂજવી, દેવીને જમાડવી આ શું છે? આ કોઈ નકરું કઈ મોજ મજા કરવાની વસ્તુ નથી. સમજાજી, આ કોઈ મોજ મજાની વસ્તુ નથી. આ તો આપણી વડવાની પરંપરા છે, આપણી વડવાની મૂડી છે. આપણા વડવાનું એક નાનું, આપણી કેમ બાપ દાદાની મિલકત હોય ને, આપણા બાપ દાદાની મિલકત હોય અને કદાચ આપણા ભાગમાં આવી તો આપણે એને હાંસવીને રાખીને, એમાં આપણા વડવાની મૂડી છે, એને હાંસવીને રાખવી પડે. આ દેવી હાટું, આ ધર્મ હાટું આપણા તમારા અમારા આપણા વડવાઓએ શું નથી કર્યું? આ દેવી હાટું, વસ્તી હાટું. સુડ ભજ રાજા ઘોઈને મરીના, જેને દેહુ ના અલિયા હોમ દીધા. પણ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. કાલે જ મેં વાત કરી હતી ઉગલા કરસનિયાની, ઉગરેજીયા કોરની, કે દેવી હાટુ 7 રૂપિયામાં વેલકો વેચી નાખી. દેવી હાટુ આપણા સમાજની અંદર કેવા ઇતિહાસ છે, કેવા રાવ છે. દેવી હાટુ થઈ અમના લુગડા વેચા છે. ઓલા પેથિયાએ ધાવણીને જમાડવા હાટુ 1.5 રૂપિયામાં શેડી વેચી નાખી. મુંગલી ભરૂસીને જમાડવા હાટુ હુરિયાએ પોતાનો દેહ હડાણે મૂક્યો હતો. દેવી હાટુ થઈ આપણા સમાજમાં દીકરા વેચી છે ભાઈ. આ ઈ વડવાઓની કમાઈ એની હતી. કારણ અત્યારે તો કારિયાકુરના કઈક ગામડા રચી ગયા છે. જેતા બાપાના પણ એટલા ગામડા, જીવા બાપાના પણ એટલા ગામડા. અમારે આખો આમ જોવો તો આજી કાંઠો હતો, જીવા બાપા એક જ છે ને ભાઈ. પણ કમાઈ કેની છે, ભક્તિ કેની છે? ભક્તિ તો મારા બાપ હામળદાસ ની છે.
મારી માં ડોહલડીની છે, મારી માં પરિમાની છે. હું તો ગારિયા પરિવારને કહું છું કે આખો દી આમ તો ખાલી દી ઉગે અને ખાલી મારા બાપ હામરદાસનું, મારી માં પરિમાનું અને હામરદાસની દેવીનું નામ લ્યો ને તમારો મોરો દી નો ઉગે. ખાલી આંખું ખુલે ને પેલું નામ એનું લઈ જાઓ, એનું નામ લઈને પછી આમ જો ધરતી માથે પગ મૂકજો અને કોઈ દી જો મોરી શીખ આવે, કોઈ દી જો કડવો કાંટો લાગે ને તો વરવરની ભક્તિ ખોટી પડે. મારી નાય હાલ તક દેડીની જગ્યામાંથી આંબલી છે. આપણે જે આંબલીનો જરૂર હોય હાલ તક છે, કારણ કે સમય થોડો છે. એ સમય એ વેળા કહેવાનો મારો મતલબ વાર્તાથી કોઈ મિનિંગ નથી. આખી વાર્તા કોઈને મગજમાં રીએ કે ન રીએ, આખી વાર્તા સમજવાની નથી. પણ વાર્તામાં જો એકાદો શબ્દ, એકાદો પોઈન્ટ તમે ઉતારો ને જીવનમાં, તમારું આખું જીવન સુધરી જાય. આપણને અત્યારે દેવી બોલી બતાવે કે મારી વસ્તી આ બોલીએ હવા મહિનો રહ્યો નથી રેવાય. હા, હવા મહિનામાં તો હવાસો વેદ બીજા કાઢે. હવાસો બોલ્યું, આ બોલી ખોટી, આ હાસી, આ ખોટી, આ હાસી. કારણ કે અમે તો ગામો ગામ જાતા હોય એટલે અનુભવ થતા હોય. હવા મહિનો દેવીની બોલીએ નથી રેવાતું, 100 મહિના દેવીની બોલીએ નથી રેવાતું, એના સામો વિશ્વાસ નથી રહેતો. પણ દેડીની જગ્યા માથે મારે હામરદાસ પપ્પા હતા ને, મારી નાય એ સીન માથે જાઠ જાઠ વરહના કેવાણા કેતા મરના. એસી વર્ષ લગી દેવીની ભક્તિ કરી. કાઈ મારી દેવી મારા હામું જોહે, કાઈ મારી દેવી મારું મેળું ભાંગશે. કેવડો ભાવ રામભાઈ, કેવડો વિશ્વાસ. પણ રાહ જોવી પડે, રાહ જોવું પડે. આ વસ્તી કેમ 13 વર્ષથી રાહ જોઈ છે? 13 વર્ષથી આમ જ્યાં પહોળા જગતા હતા. ઓલી સબરી ઘણે કે દી મારો રામ આવસી, કે દી મારી ઝૂંપડી છે, મારો રામ આવસી. અમારે ગૌતમ ભુવાન અને પંકજભાઈ ને કહું છું, ઉંમર નાની છે, ઉંમર નાની છે, દેવીએ બાવડા જાયલા છે. આજ લગી જીવનની માલિપા જગતમાં જીવા, હવે તો આ ખોર્યું આમ તો દેવીને નિવત કહી દે એમ કહર ન મળી જાય. અત્યારે ઘણા હોય કે આપણે દેવીને જમાડીએ, દેવી ખમા કહી દે ના. તો એવા કેટલાય રૂપિયા વાળા છે ભાઈ, કાયમ તો મહિને મહિને જમાડે. દેવી આપણા નર દિવસ ઈ દઈ અને ઈ જમી જાય અને ઈ ધરાઈ જાય ને એને ઓટકારો આવે ના. જમે છે શું? તમારો અંતરનો ભાવ જમે છે. તમારો જે ભાવ રહ્યો ને એનેથી એને ઓટકારો આવે છે. નકર આમ જો દેવી ભાગવત ગોગનિક વાંચો, એમાં લખ્યું છે અબજો દૈતો ને આરોગી ગઈ ને કરોડો દૈતો તો કચર ઘાણ કાઢી નાખી. અબજો કરોડો નહીં, અબજો દૈતો ને આમ જો ખરિયા હોતી ખાઈ ગઈ. લાખ નહીં, કરોડ નહીં, અબજ, 100 કરોડે 1 અબજ થાય. એ વાતો અબજો દૈતો ને આમ જો ખરિયા હોતી ખાઈ ગઈ. કોઈ ભલામણ આમ જો એને ખબર નથી ની આપણી પાલી પવાલી નિવેદમાં ધરાઈ નહીં. એને ઓડકારો છે નથી આવે. તમારા ભાવથી એને ઓડકારો આવે, એને ઓડકારો આવે.
કેવો ભાવ વાતમાં વાત મને યાદ આવે સબરી 80 વર્ષથી રાહ જોતી હતી અને જઈએ ભીલી વરના વાળ બની ગયા 80 વર્ષે આમ જો મોઢામાં દાંત નકલોકવા માંડ્યા આંખોના તેજ ઘટી ગયા તો 80 વર્ષે રામ આવ્યા અને સબરી ખાલી રામને દેખી ગઈ ને એ લાકડી હતી રામભાઈ નાખીને હળી કાઢી રામના પગમાં પડી ગઈ અને સબરીના આંખમાંથી એટલા આહુડા પડ્યા કે બીજા જળની પાણીની જરૂર ન પડી રામના પગ હતા ની સબરીના આહુડેથી ધોવાઈ ગયા મારા નાથ તમારી કેદુની રાહ જોઈ બેઠી છે રામનું બાવડું ચાલી ઝૂંપડાની મારી પાસે લઈ ગયા મારા નાથ મારી પાસે તો બીજું કાંઈ નથી આપણે કઈ મળી તાંદડિયાની ભાજી છે કાશ્મીરની મારી પાસે કણુકો મળી અમે તને શું દઈએ પણ સબરી આમ જો ગોર સાખી અને રામના મોઢામાં દીધા ને તો એ રામના મુખમાંથી શબ્દ નીકળ્યો રામના મુખમાંથી રાજેન્દ્રભાઈ શબ્દ નીકળ્યો અને સબરીને કીધું રામે કીધું શું કીધું સબરી તારા મીઠા લાગ્યા સબરી તારા મીઠા લાગ્યા મીઠા લાગ્યા બો એમાં તારી ભાવના છે જન્મો સબરી તારા મીઠા લાગ્યા બો આ જગ્યામાંથી એવી કમાઈ કરીને અમારે ધનુ દાદા વ્યાઈ ગયા દેવી 108 વર્ષનું કહર કાઢી દીધું પણ વાલા હતા ઈ વધે ગયા ડાયાના દુકાર પડ્યા હસલા જેવા માઠુડા વ્યાઈ ગયા પણ એના પગલા પડ્યા એના ગુણ પડ્યા 108 વર્ષનું કહર એટલું નહીં પણ 80 વર્ષ લગી એક પાસિયાની ટીકડી નથી લેવા દીધી દેવી દવાખાનાનું પગથિયું તો અહીંયા રહ્યું પણ એક પાછળની ટીકડી આમ જો મારા બાપ હીરિયા હામરીની દીવી નથી કેવી એને કમાઈ એને દીવી હામો ભાવ કેવો હોય છે હું તમારે આ પહુડાવનો ભાવ જોઉં છું ને આ બે ભુવા પડિયા હમણાં હું આવ્યો ને મારા ભાઈ ગૌતમ કે મને કે ભરતભાઈ બહુ રાહ જોઈ બહુ તરીકા કામ કાજમાંથી કાંઈક નવરા થાય વારું પાણી કરીને હાંજે બેઠા હોય ને મારી મા પાસે બેઠો હોવ ને મારી માને એક વાત કહું માં કેદી આપણી ગરીબની દેવી કેદી આપણી ઝૂંપડી આવશે કેદી આપણો ગરીબનો મોંઘો મહેમાન બનશે આપણી હવા પીની કુગરી આપણી દેવી જમવા કેદી આવશે આપણને દર્શન દેવા કેદી આવશે મારી નાચ ઈ તમારો ભાવ જોઈ તમારા આહુડે આજે આવી જન ઉભી રહી તમારા ભાવમાં આજ ભૂલી પડી મરા ગૌતમિયા મરા પંકજિયા મારી વસતીનો એ ભાવ કારણ કે સેલું પાણી હતું આવન પણ હતું સેલું પાણી સેલું પાણી મારા બાપ હીરિયા હામરીની દીવી મારા બાપ ધનુડાની દીવી હંભાઈ પણ બેટા કદાચ આ સેલું પાણી હંભારી 13 વર્ષે મારી વસ્તીનો કણુકો ખાવા આવી સૌ ને પણ કદાચ એના કણુકો ખાઈ અને બેટા જો મારી વસ્તીની જો ભૂખ ન ભાંગી દઉં અને કદાચ મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરું ને તેની મને હામળ દાસની દીવીને મને ખોટ લાગી જાય મારી ના
દાસની દીવી મેરી માં પરમાના પુકારની દીવી મરના હામળ દાસની આય 80 વર્ષની દીવીની ભક્તિ કરી પણ પછી તો પાપણે પરી પ્રગટા અને ભીડી વર્ણા વાળ બન્યા આંખોના તેજ ઘટી ગયા મોઢામાં દાંત હતા ઈ ડગમગમાં લઈ ગયા આપણે કહીને કે ઓરતો પછી દેવડીની જગ્યા માંથી મારા બાપ હામળદાસ ને ઓરતો થયું દીધવા આજે 80 ને 8 વર્ષ લગી મારી દેવીનું નામ લીધું મારી દેવીની ભક્તિ કરી મારી સાકલી ને લાગી ને સાકલી ને લાગી काल हमारे कोक जगत मेणा मारसी अंधाय आपरो देवी दिलक समाज છે ને રામભાઈ હદુ મેણું સહન કરી રાજેન્દ્ર કદાચ છે ને બે વેણ કોક આકરા કહી લે તો સહન થાય કોક ના કોક બે વેણ અવરા કહી લે સહન થાય કોઈ આમ થપાટનો ઘા કરે તો સહન થાય ગમે એવા કમેન્ટ કીધા હોય સહન થાય પણ કોઈ પહોળા 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 13 વર્ષ દેવીના દર્શન નો થયા હોય દેવીના સંદર્ભના દેવીના દર્શન નો થયા હોય અને એવા કોક પહોળા હોય એટલે કોક નદી વિયા કીએ કોક નદી વિયા કીને મેળા મારે ઈ મેળું સહન થાય નહીં મેળું સહન થાય નહીં આ વસ્તીને એવું મેળવું હતું કોક દીક આ વસ્તીને થાતું છે અમારા ભાગલે ક્યાં દેવી છે ત્યાં અમારા ભાગલે હોય તો ત્યાં કોક દી અમારી ખબર આવે કોક દી અમારી ખબર આવે મારી વસ્તીને મેળવું હતું ને મારી વસ્તીનું મેળું ભાગવા આવીશું મારા કહું તમે મારા પંકજિયા રોમાં અને કદાચ મારી વસ્તીને કોઈ મેળું મારે અને બેટા તું મારી વસ્તીને મેળું નથી મેળું મને હીરી હામરીની દેવી દેશે અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો આવીને ઊભી ન રહું ને એટલે મને આંબલીના ઝરૂખા વારીને મને ખોટ લાગી જાય મારી નાક એસી વર્ષ લગી કાયમ આંબલીના થડે બેઠા બેઠા મારો બાપ હામળદાસ રોવે મેરી દેવી ને કોઈ દી દયાવું આવી નહીં મેરી દેવી ને મને હામરિયા માથે મને કોઈ દી યાદ આવી માથે ઓરતો કરે અરે મેં તારી માયા માંગી નથી મેં મેળ્યું માંગ્યા નથી મેરી દીદી આ વસ્તીએ માયા નથી માંગી મેળ્યું ધન દોલત નથી માંગ્યા એને મારા બાપ બનુડાની દેવી ભાઈ એ માંગી મળી ત્યાં કોક દી અમારી ખબર આવે ને કોક દી અમારી ખબર આવે આવી સૌ ને મારી વસ્તીનો ઘણો તો ખબર મારી વસ્તી પાસે છે નથી જગત શું જાણે અમરદાસની દેવી વીર્યની દેવી જેતી હથેળીની દેવી
એ આ મારી વસ્તીની ગરીબી મને ખબર છે બેટા, પણ કદાચ આ ગરીબીની મુઠ્ઠી જાહેર જમી અને બેટા જો એક કણુકાના 76 કણુકાનો હિસાબ ન દઉં ને એટલે મને ભલુડા વિશ્વાસીની બીવીને મને ખોટ લાગી જાય મારી નાક. સેવટે ઓરતો થયો નંબરે મારા ભાગ્ય મારી હામરદાસની દીવી મારી સેવા મારી લેખે નો લાગી, મારી સાકરી મારી લેખે નો લાગી તો હવે આ દેવડીની જગ્યા માથે રહેવું નથી, આ દેવડીની જગ્યા માથે નથી રહેવું. ગામની માલિકા જઈ ભગવાન લુગડા લગાવી હેલો આપણે તો કાલિયા પરિવાર ભગવો પહેરી લીધો, ગળામાં રામની માળા, છેલ્લે છેલ્લે વિચાર થયો કે હવે તો ભગવો પહેરી જગતમાં વ્યૂ જ આવું છે. મારા હામરદાસના ક્યાં હાઈટકા પડે એનું કઈ નક્કી નથી. 80 વર્ષ લગી દેવીની ભક્તિ કરી હતી ને જોવો થોડો ભાવ તો હોય. ભગવો પહેરી લીધો પણ એક વિચાર આવ્યો કે હવે તો જોગીરો બની અને જગતમાં વ્યૂ જ આવું છે. લાઈવ ને સેલું કો મરી દેવી ને તેલનો તુલસી કો ગુગલનો ગાઠી ગોય જમાડી ખાલી કલ્પના કરો આમલીનો ધરુખો આમ જોવો તો દેવીનું ધડબલું. મારી નાચ તેથી ધુપેડીઓ નતું લીધું, ઢાંકણી નથી લીધી. તેથી અમારે હામરદાસ બાપા હતા હથેરીની માલિકા, દેતવાના અંગાર હથેરીની માલિકા બેના હતા હથેરીમાં. તેલનો તરસ્કો ગુગરનો કાઠિયો તો હોય પણ તેલના તરસ્કા ગુગરના કાઠિયા આયરે કેલાયા હુડાના કે કૃપાયમાં પૈડા નાચરી 108 વર્ષના કહર એમને ન નીકળે. અહીંયા મારા બાપ ભનુ દેવીને જેથી જમાડતા છે આવો સમય થતો અમારે ભાઈ રાજેન્દ્ર એમને વાત કરી. આમ કોઈના કામસિયા પટમાં આવતા હોય અને મારા બાપ ભનુ આ શોકમાં આમ હાથ જોડી ઉભા રહી દેવી હાલત મળી જોઈ લી મારા બાપની દેવી મારા બાપ હમણાં અરે ભનુનો તને એટલી ભલામણ કરું છું, મારી તારે કઈ કેવું હોય તો મને ભનુડાને કહી દેજે. મારી આવડી નો આવડી મારી વસ્તી થઈ મારી વસ્તી છે તો કેતી હો મારી વસ્તી ને કઈસમાં મારી વસ્તી નો આવડી છે મારી વસ્તી નો આવડી પણ ભનુડાને કહી દે
તારું હું સાંભળીને મારી આવડી નો આવડી વસ્તી થઈ ગઈ એને નો કહેતી ભલા ભલા એ આવા ભૂવા થાય ને અહીંયા 108 વર્ષના કહર નીકળે બાકી અત્યારે તો રામભાઈ સમય એવો છે પોતાના આમ જો હગા ભાઈ હોય ને ભાઈ ભાઈ નું સારું નથી ઈચ્છતો કાકો દીકરો હોય તો એનું સારું નથી ઈચ્છતો પણ અમારે ભનુ બાપાએ આખી વસ્તીને એને કોઈ દી બે નજરે જોઈ નથી બે આંખે જોઈ નથી એને એક આંખે આયા વસતી ને કોઈ મારા બાપ હિલિયા હમણી ગઈ તેલનો તરસ્યો ગુગરનો ગાંઠિયો ઓમી એમાં આંખે આમ આંખની મારી પાસે આહુડાના ટાપ ટાપ કેતા અને હથેળીની મારી પાસે હવન લઈ મારો બાપ હામળદાસ હાલી નીકળ્યા પણ ભાઈ 80 વર્ષ લગી દેવીની ભક્તિ કરી હોય વરાકડો તો આવે 2-5 ટકલે હાલે મરી પાસુ વલી આંબલી હામુ જોતો જાય આંબલી હામુ જોતો જાય પાસુ વલી આંબલી હામે નજર માની આંખમાંથી જાહુડા પાલતો જાય આંખમાંથી જાહુડા પાલતો આપણે ખાલી ઘર મેલી બેદી ગામ જવું હોય ને ખાલી બેદી ગામ અત્રે જવું હોય નાણ ભાઈ કોઈ સારું ન લાગે બેદી 12 ગામ રહીને બેદી 12 ગામ હોય તો ત્રીજે દી આપણું ઘર સાંભળે પણ મારા બાપ હામળદાસ ને ખબર હતી હવે તો આ દેહ ક્યાં પડે આ હાડકા ક્યાં પડે કાંઈ નક્કી નથી 5 ટકલા હાલે વરી પાછો આંબલી હામું જોતો જાય દેવીને કેતો જાય મારી તને સેલા જુવાર છે અમારા હામળદાસ ના તને સેલા કે આ જુવાર મારી હકતડી મારી વિહરી આ તો વાતડી વગતડી જણજણ જોજેવી જેવા મળે માનવી એવી કરી વાતડી હામળદાસ દાદાની તો ભક્તિ છે અસીન હોય પણ હું તો કહું છું કે એનેથી નહીં ભક્તિ જો વધે ને તો પૈરમાં માની છે ટૂંકમાં વાત કરું હામળદાસ બાપા તો વ્યાઈ ગયા પછી દેડીની જગ્યા માથે કોઈ આદમી નતો જણ કોઈ નતો પુરુષ કોઈ નતો એ ડોહરાણી ને મારીમાં પૈરમાં એક આધાર હતા હામળદાસ બાપા એ પછી કાયમ આવું ટાણું થાય ને પરિમામાં વેલા ઊભા થઈ જાય આમ દેવીના ધડબલા પાયે જઈ આંબલીના ઝરૂખા પાયે જઈ કાબલાની કસોલી પળાય કર્યા પોકાર કર્યા મેરી દેવી મેરી દેવી મેરી દેવી હવે તો બહુ ગઈ અને થોડી નહીં હવે આ બહુ ગઈ અને થોડી નહીં મારી આગળ મારી હકતડી મારી વિહરી હું પહેલીમાં કદી એટલું કહું છું નો રહી મારા હાહરીના લે નો રહી મારા પિયરની મેરી દેવી હવે તો નો રહી હાહરિયાની કે નો રહી પિયરની મારી જાતિ જિંદગી મારા ધોરાની મારી પાસે ધૂળ પાડી ને અહીંયા મારા બાપ પાનપન ભટુરજીની દેવી બોલી હતી મારા બાપ હરિયા હામરીની દેવી બોલી મારી પૈરમાં રોમા આ તારા આહુડા તારા પોકાર મને હકતરીથી આમ કેમ મારાથી રહેવાતું નથી આ ડોહરણી
એના પેટમાં 7 મહિનાનું હુકાઈ ગયેલું છોડ પડ્યું છે. આ કાળિયાકુંડની ઉત્પત્તિ 7 મહિનાનું હુકાઈ ગયેલું છોડ આજ જેને 60 વર્ષ વીતી ગયા છે. પણ બેટા મારી પૈરમાના પોકારે જો 7 મહિનાનું હુકલ છોડ પાડવી અને એક દી જો મારા કાળિયાકુંડના જો ગામડા નો રસાવું ને કીધું મને હીરા હામલીની દીવીને મને ભોજ લાગી જાય હો. તો દુઃખની વાતો આ હતી વડવની કહાની. મારા બાપ હામણદાસનો એવો ઇતિહાસ, મારી બા પૈરમાનો એવો ઇતિહાસ, હતીમાં દીકરી એનો એવો ઇતિહાસ, મારા બાપ જેતિયા હઠીલાનો એવો ઇતિહાસ. હાલ તકી સંદર્ભ આયા છે. ભલા માણા કેવડી હઈ દીવીને હઠ કરી છે. દેવી હાલ મીઠાની માટલીમાં મીઠાની ખાણમાં દીવીને કાઢી દીધી, દીવીને કાઢી દીધી. ધર્મ છે ને 2 રીતે આવે. તમે અમુક ઇતિહાસ જોતા હો તમને ખબર હોય કાં તો બહુ ભક્તિ કરો ને તો દેવી ભગવાન આવે, અને કાં તો એના હામી બહુ હઠ કરો ને તો આવે. મંદોદરીએ રાવણને કીધું હતું, સાંભળજો, મંદોદરીએ રાવણને કીધું, એ સ્વામી મારા ઘરના ધણી તું તો ત્રિકાળ જ્ઞાની છો. ભગવાન શિવ શંકરનો મોટામાં મોટો ભગત હોય ને તો રાવણ છે. આ ધરતીમાં શિવ શંકરનો મોટા મોટો ભગત હોય તો રાવણ. તમે આટલા જ્ઞાની, આટલા તપસ્વી, અને તમે ઉઠી અને આ સીતાજીનું હરણ કરી આવ્યા. એ રાવણ હતો ને ખડખડાટ હસવા માંડ્યો. ખાબર મંદોદરી, મંદોદરી હાંભળ, હું ગાંડો નથી. તને એમ છે કે આ મેં ખોટું કર્યું છે? દુનિયાની નજરમાં ખોટું છે, પણ હું રાવણ કહું છું મારા રીતે તો હાસું જ કર્યું છે. કારણ કે જો મારી માં સીતાને ન લઈ આવું ને તો રામના પગલા લંકામાં કોઈ દી થાય નહીં, કોઈ દી થાય નહીં, થાય નહીં. મંદોદરી એનું બાવડું ચાલી નથી લઈ આવ્યો. સીતાજીને હું ખંભે બેહાડી લઈ આવ્યો છું. ખંભે કોણ બેહાડે? દીકરો હોય ને માને ખંભે બેહાડી શકે. ભલા માણા, હું ગાંડો નથી, મને ખબર છે મારી માને લઈ આવ્યો ને મારો બાપ તો વેલા મોડો એને આવવું જ પડશે. અને મારો બાપ આવે ને અને એના હાથે મારું મોત થાય ને તો જ મને મોક્ષ મળે, નકર આગે ન મળે, કાંઈ ન મળે. જેઠા દાદા એવી એક કહી એક શાંતિ હાથો વાતો તો બહુ જાજી છે ભાઈ, અને આથી મને ખબર છે અમુક વાતો કરું ને અમુક નોય કરું, કારણ કે મને અમુક ન ગમે પછી ન કરું. અને હાથ કાઢી કુતરીએ ઉતરાવ્યા હતા. આપણજો હાથ કાઢ કુતરીએ ઉતરાવ્યા હતા, દેવીને જમાડી અને શાંતિ નાખી. ઓલી નાય નથી ને એને થોડી ઘરે રાખી કે દેવીને જમાડી, નો નાયકને પ્રસાદી દીધી, નો ભાઈને દીધી, અને ડાયરેક્ટ કુતરીને એ નાયકને વહમું લાગ્યું ને એ નાચની અલેલાતી જોઈ મારા બાપ હામણદાસની દેવીને આકાશ લાયું સુટી. આકાશ લાયું સુટી ગઈ અને કુતરી હતી અહીંયા મરી ગઈ દિવ્યમય. અને જેતા દાદાને કાશનો કાળ છે. અરે મારી આવી દેવી જે આ કુતરીએ મને હાથ હાથ કાળ ઉતરાવ્યા
અને ઈ મારી કૂતરી તે મારી નાખી. એ દેવીના જે સંદર્ભા હતા ને માટલીની માલીમાં નાખી. મીઠાઈ ખાય જાગી મરીના દેવીને મીઠાઈ ખાયમાં લાતી દીધી. મીઠાની આમ જો ખાઈ કરી દાટી દેવીને કેવું અહમ લાગે. તો એ દેવીએ કીધું મારા જેતિયા રહેવા દે ને હૈઠ ગરબા નો માયના હાથ દીકરા. હજી કહું છું માની જાવ હું તમારી નાઈટ ને હાથ જોડું છું. દેવી કે ને પાછા વરી જઈજો. આ દો ધારી તલવાર છે. આના વાયરા નો વરો તો એને પાછા વાર્તા આવડે છે. એની હાલમાં નો સમજો ને પછી કઈ રીતે પાછા વાળે ની ખબર ન પડે. જે ત્યાં નથી માનવું કે ના મને મીઠાની ખાંડમાંથી પાછી કાઢી કે નહીં ના મારી ઈ નહીં બને કે હા બા તો કાલ હવારનો દી ઉગે તારો મોટો દીકરો આ કામ કરતો હોય અને અહીંયા કદાચ આમ ગાય એને પાટું મારે ને મરે તો માંજી મેં દીવીએ મારી. રામભાઈ આવી રીતના કરતા કરતા હાથ વી ગયા હાથે હાથ. એલા એની હૈઠ કેવડી. પણ પછી જેતા દાદાએ વિચાર કર્યો હવે પાછું નથી વળવું. હવે તો એકય આરાનો નો રહું. હવે પાછો વળી જાવ ને તો નો રહું ઘરનો કે નો રહું ઘાટનો. હાથ દીકરા હતા ઈ વ્યાઈ ગયા. તઈએ દેવી આવી ગઈ મારા જેતી હવે તો માન મળી. એ હાથ તો વ્યાઈ ગયા. હવે મને મારી નાખ ને અમલ જેતિયા ને અમલ મારી નાખ ને. હવે તું આવી હાથ મારી. હવે મારી તને કદાચ મીઠાની ખાંડ માંથી કાઢીશ ને તોય મારી તું નજરીશ. કારણ તું મીઠાની ખાંડ માં સોઈ હારી છો ત્યાં દફન થઈને તો પડી છો. અને હવે જો હું તને બાયરે કાઢીશ ને તો તું આ જગતમાં નજરીશ. કારણ કે મારા હાથ હતા એ તો વ્યાઈ ગયા. હવે તારું વાસી તું મારે એવું કોઈ નથી. તારો દીવો કરે એવું કોઈ નથી. એ હવે મીઠાની ખાંડમાં બરોબર છો. મારા જેથી હજી કહું છું માની જા. મારી હવે માની તું કરી શું દે બેટા હજી રાખી દઉં. બેટા હાથ ગયા છે પણ મારા જે ત્યાં જાતિ જિંદગી જો એક નાઈને બે નો દઉં અને બેનો જો બગીચો નો રસાવું ને તેની મને જે ત્યાં આખી નાની જીવીને મને કોઈ લાગી જાય. બેનો જોવો બગીચો ધારાકર વાળી ફૂલવાળી એમાં આજ કુબલિયાની જગ્યા માથે આમ તમે જોવો આમ જો મેઘા ડબરનો સાયો પ્રાગ વડલાનો સાયો કરીને બેઠી છે. અને પ્રાગ વડલાનો સાયો કરીને આમ જો આ વસ્તી મારી નાય આ પંખીડા અહીંયા વિહામો લીધો છે. પ્રાગ વડલાના સાયે વિહામો લીધો છે. ત્યારે એ મારા વાલા ઓ મારા વાલા
હું તો ગાઉં છું હારે હારે જો આ છોકરો ગાય છે ભાઈ એનો સીન લઈ જાય મારી હારે ગાઈ દીધો હા 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 ગા 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 એને ગાવા દીધો હા વડલો કહે વનરાયુ ગણજી વડલો કહે વનરાયુ ગણજી નેલી દીલો લે સુના મારા ખાસ આ દીકરી રમે છે 2 મિનિટ તમે હદા આગળ 2 મિનિટ કયું નહીં મને દીકરીનો ભાવ છે હા કારણ કે હવે સમય પણ થઈ ગયો છે ઓ ધજાડી ખેતી વિહા બને ખેતી વિહા બને ઓ ધજાડી ખેતી વિહા બને જેલા દેવળ દીઠે આપણા દુખ વિયા આપણા દુખ અમને હદાને થોડા આગા મિત્રો જોવાની આવ તમે યાર થોડા આઘારીઓ બેહી જાવ હદા બેહી જાવ દીકરીઓ રમવા દો 2 મિનિટ એલા હું બોલું છું કોઈ સાંભળશે કે નથી સાંભળતું દીકરીઓને 2 મિનિટ રમવા દો એ દર્શન કરતા દાદા હિરિયા અમરદાસ ની જીવીના આપણા પંડના પાપ ધોવા એ મન લજો
સાંજ સુતો રે મને સપનો દિયાયો મને હિચકે યા હિચકાયો સાંજ સુતો રે મને સપનો દિયાયો મને હિચકે યા હિચકાયો એ કુબલિયા વાળા એ રાજકોટ વાળા એ કુબલિયા વાળા